માતા જય શ્રી કૃષ્ણ મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે આવી ગયા છીએ મોટા ઝીંઝુડા ગામ, જ્યાં આપણે ગિરિબાપુ કથાકાર જે છે શિવ કથાકાર, ત્યાં જે ભાડેશ્વર મહાદેવ મંદિર બનાવી રહ્યા છે ત્યાં, અને ભાડેશ્વર મહાદેવના દર્શન કરાવીશું. અને અહીંયા જે બિલ્લીનું વન બનાવવામાં આવ્યું છે તે પણ તમને બતાવીશ. અને આ મંદિર અંદાજે 25 કરોડથી પણ ઉપરના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે જઈએ, દર્શન કરીએ. તો આપણે જે ભાડેશ્વર મહાદેવનું મંદિર જે બની રહ્યું છે, તો જો આવી રીતે બની રહ્યું છે. અને જો આ ભાડેશ્વર મહાદેવનું મંદિર છે, તો ચાલો આપણે અંદર જઈએ. મિત્રો, આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો થોડી જ વારમાં તમને મંદિરના દર્શન કરાવીશ. તો ચાલો આપણે આગળ. અને જે પાછળ તમે જોઈ રહ્યા છો તે બધા ઓજાર છે, એના દ્વારા અહીંયા મંદિરનું કામ થઈ રહ્યું છે બધું. તો મિત્રો, આ રીતે મંદિર બની રહ્યું છે ભાડેશ્વર મહાદેવ. તો ચાલો આપણે અંદર તેમના દર્શન કરીશું. તો ચાલો અંદર જઈએ, ભાડેશ્વર મહાદેવના દર્શન કરીએ. જોકે હજી કામ આ બધું ચાલુ છે. મિત્રો, આપણે મહાદેવના દર્શન કર્યા, અને હવે થોડી જ વારમાં આપણે અહીંયા જો હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં જઈને પણ હનુમાનજી મહારાજના દર્શન કરીશું. તો ચાલો આપણે જઈએ અને હનુમાનજી મહારાજના દર્શન કરીએ. તો મિત્રો, આ જે મંદિર જોઈ રહ્યા છીએ આપણે, તો મિત્રો આ કાળભૈરવ દાદાનું મંદિર છે. તો આવી રીતે કાળભૈરવ દાદાનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જોકે હજી એમનું કામ ચાલુ છે. અને આગળ જઈને તમને બતાવું બિલ્લીનું વન જે 60 વીઘાની આસપાસ છે. તો ચાલો તો આગળ જઈએ અને બિલ્લીનું વન જોઈએ. તો મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તે બિલ્લીનું વન, આખું બિલ્લીનું વન છે આખું. તો મિત્રો, આ અંદાજે 60 વીઘાની આસપાસ છે. તો મિત્રો, હું તમને બધું તો નહીં બતાવી શકું, પણ થોડું ઘણું બતાવું. જો આ બિલ્લીનું વન, તમે આવી રીતે બિલ્લીનું વન પણ બનાવવામાં આવ્યું છે ગિરિબાપુ દ્વારા. જો કેટલું વિશાળ આ બધું બિલ્લીનું વન બનાવવામાં આવેલું છે. જો કેટલી બધી વિશાળ જગ્યાની અંદર આ બિલ્લીનું વન બનાવવામાં આવ્યું છે.
સાઈડ આપણે આવી ગયા છીએ અને જ્યાં વિશાળ કુંડ બનાવવામાં આવેલો છે, જ્યાં વિશાળ પ્રતિમા પણ મૂકવામાં આવી છે મહાદેવની. તો ચાલો આપણે જઈએ અને જોઈએ તે વિશાળ કુંડ. મિત્રો આપણે ભાડેશ્વર મહાદેવના દર્શન કર્યા અને બીલુનું જીવવાનું કીધું પણ તમને બતાવ્યું. તો મિત્રો જો તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને આવી રીતના અવનવા વિડીયો તમને જોવા મળશે. તો ચેનલ સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. સારું, આવજો. જય માતા, જય શ્રી કૃષ્ણ મહાદેવ. આવજો. જય માતાજી.